નમસ્કાર દોસ્તો, અત્યારે અમે જઈ રહ્યા છે અમરેલી જિલ્લાના બગસરા કરીને ગામ છે. ત્યાં એક માજી છે મોટી ઉંમરના અને એકલા રહી રહ્યા છે બસ સ્ટેન્ડે. અહીંયા જઈને ડાયરેક્ટલી વાત માજી સાથે કરશું. કેવી રીતે એ કેદુના અહીંયા બસ સ્ટેન્ડે રહે છે, શું છે એના આગળ પાછળ કહાની, એને ડાયરેક્ટલી એના સાથે મળશું. અને દુઃખી હાલતમાં માજી એકલા રહી રહ્યા છે. તો ફાઇનલી પહોંચી ગયા છે બગસરા બસ સ્ટેન્ડે. માજીને લેવા માટે અમારા પ્રભુ સેવા આશ્રમમાં કોન્ટેક્ટ કર્યો તો વિડીયો મોકલ્યો તો બેન પણ અમારા સાથે છે. શું નામ છે બેન તમારું? મારું નામ નૈનાબેન રતિભાઈ રાણવા છે. માજી કેટલા સમયથી અહીંયા છે? માજી અહીંયા 7-8 દિવસથી છે અહીંયા. એવું છે. અને એમને હું ઓળખું જ છું, કારણ કે અમે મહિલા મંડળ ચલાવીએ છીએ ને તો વૃદ્ધ પેન્શનનું એમને કરી દીધું હતું. અવારનવાર આવતા હોય પણ હવે એનાથી માંગીને ખાય, હવે નથી એનાથી થતું અને બસ સ્ટેન્ડે પડ્યા રહેતા હોય અવારનવાર. એટલે કાલે આવીને રડવા માંડ્યા મારી પાસે. તો સંગીતાબેનને હું કોન્ટેક્ટ કરું અને એ લોકો પ્રભુ સેવા આશ્રમમાં તમને લઈ જશે. એટલે એમને મેં કીધું હતું જો સામે જ છે. પરિવારમાં કોણ કોણ છે માજીને? માજીને કોઈ નથી. એમને એક ઘરવાળા હતા, એ ઓફ થઈ ગયા. અને આજુબાજુવાળા પહેલાં એમને મકાન નાનું એવું ઝૂંપડા જેવું હતું એમ કે મફતિયા પરામાં. તો હવે એ પડી ગયું છે, હવે એનાથી કંઈ થાય એમ છે નહીં. અને હવે માંગી નથી શકતા. ઉંમર બહુ થઈ ગઈ, 60-65 વર્ષના છે. હાલી શકે છે? હાલી શકે છે. લાકડી છે, લાકડી ટેકે હાલી શકે છે. સીતારામ, કેમ છો? મજા છે. શું નામ છે બા તમારું? લીલામાં. લીલામાં. કેટલા સમયથી રહો છો બા? 20 વર્ષથી. 20 વર્ષથી અહીંયા જ રહો છો? હા, 20 વર્ષ ઉપર થઈ ગયું છે. જેનું ના રહે. બસ સ્ટેન્ડે જ રહો છો? અહીંયા રહો. પરિવારમાં કોઈ નથી બા? નથી, કોઈ નથી. છોકરા? કોઈ નથી. છોકરા છોકરી કોઈ નથી. કોઈ તો રોડ ઉપર જ રહેતા? રોડ માથે નહીં, ઝૂંપડી હતી. ઝૂંપડી હતી? હા. પોતાની હતી? હા, પાડી દીધી. પાડી દીધી? હા, સરકારે પાડી દીધી. સરકારે પાડી દીધી. તો પછી અહીંયા આવી ગયા બસ સ્ટેન્ડે? હા, બસ સ્ટેન્ડે કેટલા સમયથી રહો છો? 5 જમણ છે. 5 જમણથી રહો છો? હા. જમવાનું તમારું કેવી રીતે થતું? માંગ્યા આ માંગ્યા મખાઓ માંગી લેવાનું, ખાઈ લેવાનું? માંગીને ખાઈને ભૂઈ જાઓ. તો હવે મારા હારે આવવું છે તમારે? હા, હા, બહુ છે. આશ્રમમાં રહેવું છે ને મારા સાથે? હા. તો દોસ્તો, માજી પહેલાં તો એનું પોતાનું ઝૂંપડી જેવું ટાઈપ હતું, તો અહીંયા રહેતા હતા. પણ મ્યુનિસિપાલિટીવાળા છે કે સરકારીવાળા એને મકાન પાડી દીધું. એ ત્યાં સમયથી અત્યારે આપણે બસ સ્ટેન્ડે જે બગસરા બગસરા બસ સ્ટેન્ડે 5-7 દિવસ થઈ ગયા છે. અહીંયા એના જીવન વિતાવી રહ્યા છે. અને આગળ પાછળ અમાસીને કોઈ નથી, દીકરા પણ નથી, ફેમિલી પણ નથી. અત્યારે નાસ્તા પાણી કરેલું છે તમે? ના ના, કાંઈ નથી કર્યું? ભૂખ લાગી છે? ના ના, કેમ નથી લાગી. ભૂખ નથી લાગી? વહી જવું છે. કાં વહી જવું છે? ના, આશ્રમમાં. આશ્રમમાં જવું છે? હા, આવું જ છે? પાક્કું છે? આવું છે. સારું, તો કાંઈ નહીં, ઊભા થઈ શકો? હા. હાલો તો લાવો, હાથ લાવો. એ લાકડે લઈને. બસ. હા. આ તમારું સામાન છે? હા. વાંધો નહીં. જોજો જોજો, ધીમે 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 બા. ધીમે પર મૂકો, ધીમે મૂકો, મૂકો ધીમે. હા, બસ. હવે લાકડી લઈ જાઓ. લગભગ 70 વર્ષ માજીને ઉંમર હશે અને એકલા 60-70 વર્ષથી એ એકલા એની જિંદગી વિતાવી રહ્યા છે. માગીને ખાતા રોડ ઉપર, પરિવારમાં કોઈ નથી. માજીને ખૂબ જ દુઃખી હાલતમાં છે. બેને સંપર્ક કરાવ્યું છે એટલે ભાવુક થઈ ગયા છે બેન. રહી શકું. બસ માસી, હવે તો સારું તમારા માટે. હા, ઘર મળી ગયું તમને. બેનને કેટલા સમયથી ઓળખો છો? 20 વર્ષથી. 20 વર્ષથી ઓળખો છો? ઓફિસ રહી જ મારી. એવું છે. મેં આપ્યું ને, મેં હમણાં કાર્ડ બતાવ્યું. શું કામ કરો છો બેન? હું સામાજિક કોઈ વિધવા બહેનોને વિધવા સેન ફોર્મ ભરાવું, નિરાધારના ફોર્મ ભરાવું. કોઈ બેન દીકરી રીસામણ હોય તો સમાધાન કરાવીએ. પછી કોઈ આવા લોકો હોય તો એની થોડીક સેવા કરીએ. થાય એટલી બરાબર. કાલ મેં એને 50 રૂપિયા આપ્યા. તમે ગાંઠિયા ખાયા હો. એટલે એ ના પાડતા તોય મેં એને દીધા નહીં. તમે ખાયા હો એમ. આજ તો એ સવારના ના પાડે છે કે મારે નથી ખાવું એમ. કેમ? એને હું મળવા આવે તમને. આવશે, તમે રોતા નહીં. મળવા આવે તમે રોતા નહીં. હવે એમ કહેજો કે અહીંયા આશ્રમે મને બહુ સરસ મારું ઘર મળી ગયું. પોતાનું ઘર હતું નહીં, હવે તમને પોતાનું ઘર મળી ગયું. હા.
પોતે મસ્ત જીવો, ખાઓ પીઓ, મોજ કરો, મસ્ત રહેવાનું છે. અને બેનને કહેજો આશ્રમે મુલાકાત માટે આવજો, મળવા આવજો મને. હાલો આપણે જવું છે ને? હાલો. માસી થોડાક ભાવુક થઈ ગયા હતા, રોવા માંડ્યા હતા, કેમ કે બેન કેટલા વર્ષથી બેન તમે સેવા કરો? 20 વર્ષથી બેન એના સેવા કરી રહ્યા છે. એટલે ખાવા પીવાનું બધું પૂરું પાડતા ભગવાનની દયાથી અને તમારા બધા સાથ સપોર્ટથી માજીને ફરી વખત એક નવી જિંદગી દઈ રહ્યા છે. અને અમારાથી જેટલું બને એટલું અમે માસીના જિંદગીમાં બદલાવ લાવવાની કોશિશ કરશું, પ્રયત્ન કરશું. એ માસી માનસિક રૂપથી બીમાર નથી પણ દુઃખી છે, લાચાર છે. એના કારણે માજી રોડ ઉપર છે અને એના કારણે આજે અમારા પ્રભુ સેવા આશ્રમમાં માજીને અમે લઈ જઈ રહ્યા છીએ. ફરી જાઓ પકડું બા. ટેકો કરતો નહીં લાવો તો ઉયા ને પડતા ને પડતા હા તો બોદે નામ ઉયા નિરાતે ઉયા અંદર વ્યવસ્થિત બેહી જાઓ. હા ઉયા જાઓ અંદર લાવા દો પગી બાજુ વઈ જાવ અંદર. ચપ્પલ કાઢ નાખો ને વ્યવસ્થિત બેહી જાઓ. ના મૂકી દો એક આ બાજુ રાખી દો. તો દોસ્તો અત્યારે ફાઇનલી માજીને અમે લઈ લીધા છે બગસરા બસ સ્ટેન્ડમાંથી. માજીને ઘણા દિવસથી એ અહીંયા રહે છે પણ હાલો અત્યારે અમે લઈ લીધું છે અને અત્યારે લઈ જઈશું માજીને પ્રભુ સેવા આશ્રમ જે લીમડા ગામ પાસે અમારો પ્રભુ સેવા આશ્રમ આવેલું છે જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર અત્યારે લઈ જઈશું. કેવું લાગે છે અમારું બેન? બહુ સારું કાર્ય છે બેનનું, બહુ સરસ કામ કરે છે. જિગ્નેશ બોરીચા. કયું ગામ? બગસરા બેન. બગસરા. બહુ સારું કામ છે બેન. તમે સારા પ્રભુજીની નિરાધાર માણસોની સેવા કરો છો ને બહુ સારું છે. સો મચ. અને ક્યારેક અમારા પ્રભુ સેવા આશ્રમને વિઝિટ લેજો. તમારે પણ અમારે પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લેવી હોય તો અવશ્ય વહી આવજો. અમારા પ્રભુ સેવા આશ્રમ જે આવ્યું છે અમારા લીમડા ગામ પાસે જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર અત્યારે 55 પ્રભુજી સેવા લઈ રહી છે. બધે જેમ રીતે આપણે માજીને લીધું એમ જ રીતે બધા નિરાધાર પીડિત વ્યક્તિ છે જેનો આગળ પાછળ કોઈ નહીં એવા વ્યક્તિને અમે રાખીએ છીએ. ભગવાનની દયાથી તમારા બધા સાથ સપોર્ટથી આ સેવા થઈ રહી છે અને આવો આગળ સાથે મળીને આપણે કામ કરશું. બગસરા બસ સ્ટેન્ડ છે ત્યાંથી માજી મળેલા છે, ઘણા સમયથી અહીંયા રહેતા છે, પબ્લિકે જાણ કર્યું છે. બહુ સરસ છે બેન, બહુ આપણું બહુ કામ બહુ સરસ કામ છે બેન. થેન્ક યુ સો મચ. ને આવું સરસ કામ કરતા રહ્યો, ભગવાન પાસે તમે પણ પ્રાર્થના આવી રીતે કરવી. અમને સાથ સપોર્ટ આપતા રહ્યો અને તમે પણ બહુ સરસ કામ કરી રહ્યા છો. કામગીરી આપણે આવ્યા છે બગસરા પોલીસ સ્ટેશન માજીની વેરિફિકેશન કરવા માટે, પછી ફાઇનલી લઈ જઈશું પ્રભુ સેવા આશ્રમ માજીને. ગુજરાતના બધી જગ્યાએ જે પોલીસ સ્ટેશન અમને સાથ સપોર્ટ ઘણો મળે છે કા પ્રવીણ કાકા? બહુ સરસ રિસ્પોન્સ મળે છે. આમ સાથ સપોર્ટ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. થોડી જીભ લડખડાઈ છે એટલે કોઈને ખોટું ન લાગે. ખોટું લાગે તો જય સિયારામ, એક રોટલો વધારે ખાઈ લેજો. બા ભૂખ લાગી છે ને? ખાવશે ને? આશ્રમે જતા જતા લાગી ગઈ છે અમને બહુ જોરથી ભૂખ, એટલે બેસી ગયા છે અમે હોટલે જમવા માટે માજીને લઈને. માજીને પણ ભૂખ લાગી છે એટલે પહેલાં જમી લઈશું અને પછી નિરાતે જઈશું આશ્રમે. જમ્મુ છે ને માજી? હવે આવી ગયો આપણું ઘર. આ આવી ગયો. મજા આવી ને? મજા છે. હવે તો મજા છે બાની. હવે તમે નાઈ લો મસ્ત સરસ. કેટલા દિવસ થઈ ગયા નાયા નહીં? 4-5 દિવસ. 4-5 દી થઈ ગયા. હવે નાઈ લો તમે પહેલા તો. નાઈ લો ને તો મસ્ત થઈ જાય સરસ. કેમ છે બા? સારું છે. જમ્યા? મજા આવી ને અહીંયા? હા મજા આવે છે. તો વાંધો નહીં. હું તમને મારા ભગવાન જ માનું છું. ના ના ભગવાન નથી. ભગવાન નથી પણ છે ને અમારી સેવા કરે એ મારે ભગવાન જ માનવું. તો હું દીકરી છું. દીકરી છે દીકરી માની સેવા ન કરે? દીકરી માની સેવા કરે પણ ભગવાન તમને શક્તિ આપે તો કરે ને. હા એમ. હે તો ભગવાન મને શક્તિ હજી આપે કે હજી તમારા જેવી બાને ઘણી બધીને રાખું? હા તો શક્તિ આપશે. હા બસ એવું ને એવું આશીર્વાદ આપતા રહેજો. હા. મજા આવી ને તમને? હા. બસ મોજ કરવાની, ખાવું પીવાનું, મોજ કરવાનું, મોજ કર- ટેન્શન નહીં લેવાનું. હવે કાંઈ નહીં. હું છે તો બા તમારા બેન આવ્યા છે. હા વાહ ભાઈ. કેમ છો? સારું છે. સારું છે ને? ખાઈ લીધું? તો દોસ્તો આ છે અમારા સવિતા બા. અમે દામનગરથી લાવેલા હતા બાને અને જ્યારે લાવ્યા ત્યારે બહુ વીક હાલત હતી. બા માગીને જ ખાતા. જેમ રીતે આપણા બા છે અત્યારે આપણે બગસરાથી લાવ્યા છે એવી જ રીતે આમાં બાને પણ લાવ્યા હતા. ઘણા વર્ષથી રોડ ઉપર રહીને માગીને પોતાની જિંદગી વિતાવી રહ્યા હતા. પૈસા ભેગા કરેલા બાના.
મૂકવા જતા હતા બિચારા, કોઈક 5 રૂપિયા દે, કોઈક 10 રૂપિયા દે. મિત્રો બાના પાસે ઘણા બધા એવા પૈસા નીકળ્યા છે, ફોન નીકળ્યો છે, અને બાના તો મતલબ માગીને બિચારાને ખાવાની જિંદગી હતી, એટલે એ તો કોઈક 10 રૂપિયા, કોઈક 5 રૂપિયા દે. એ આગળના ભવિષ્ય જોઈ એ એના પાસે રાખતા પૈસા, અને આજે જે પૈસા એને રાખ્યા છે એ જોવો એટલા પૈસા એને જો પોતાના માગીને એને એટલા બધા પૈસા ભેગા કરે છે. તમે માગેલા પૈસા છે એવું છે, કાંઈ વાંધો નહીં. શું કરવું છે આ પૈસાનો હવે તમારે? રાખવાના ના, મારે શું કરવું બા? મારે શું કરવાના? હવે તમને કેમ લાગ્યું નાઈન? મજા આવી? માજીને આગળ પાછળ કોઈ નહોતી, ફેમિલીમાં કોઈ નહોતી, બગસરા બસ સ્ટેન્ડમાં એકલી એની જિંદગી બીતાવી રહ્યા હતા. ભગવાનના આશીર્વાદથી આજે માજીને અમે પ્રભુ સેવા આશ્રમમાં લાવ્યા છે. ઓલામાં પોટકામાં કાગળિયા છે, હા એ લઈ આવો. હા લઈ આવો, બધું લઈ આવો તમે. આયા હા વાસ ઓલે સોપડી છે ને, હા. એ લઈ આવવાની. હા એ લઈ આવવાની, લઈ આવો. બધું લાવો. તમે હવે ચિંતા મૂકી દો, હવે અમારી ચિંતા. હોપી દેવાનું. હા બસ કાંઈ વાંધો, મને નથી, ભગવાનને હોપી દો હવે. હા. ભગવાન બેઠા છે એને હોપી દો હવે.